નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાચી સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. આરોગ્ય પ્રથમ તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સંચાલન અડાજણ રાંદેર કન્સલ્ટન્ટ્સ LLP 2 જૂન 2024 રવિવારે સવારે 9 વાગ્યાથી તાપી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે અમે તમને હૃદયપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા હતા. શ્રી CR પાટીલ માન્ય દ્વારા ઉદ્ઘાટન પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ, મુખ્ય મહેમાન શ્રી હર્ષભાઈ સંઘવી પૂર્વ ગૃહમંત્રી ગુજરાત, શ્રી દક્ષેશભાઈ માવાણી માનનીય મેયર SMC, गेस्ट ऑफ ऑनर श्री पुनेशभाई मोदी पूर्व धारासभ्य सूरत पश्चिम, श्रीमती संगीताबेन पाटील पूर्व धारासभ्य लिंबायत, श्री मुकेशभाई पटेल पूर्व राज्य वन और पर्यावरण मंत्री श्री मुकेशभाई दलाल, पूर्व जनरल सेक्रेटरी सूरत भाजप श्री संदीपभाई देसाई पूर्व धारासभ्य 84, श्री निरंजनभाई जांजमेरा प्रमुख सूरत भाजप, श्री राजनभाई पटेल पूर्व चेरमेन स्टेन्डिंग कमिटी SMC सूरत में અડાજણમાં તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 110 જેટલા ડોક્ટર આમાં હાજર હતા. रिपोर्टर नैतिक रेशमवाला, साची समाचार, सूरत. જોરદાર તાળીઓથી આપણે તમને વધાવી લઈએ. સર, ખૂબ ખૂબ આભાર કે તમે અહીં આવ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના સેન્ટર હેડ શ્રી કેતનભાઈ ચૌધરીને હું ઓછો થઈ ગયો છે. આપણે જોરદાર તાળીઓથી આ દરેક મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ આપણી વચ્ચે બધા જ મહાનુભાવો સ્ટેજ પર બિરાજમાન થવા જઈ રહ્યા છે. સૌ જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. જી, આપણું નામ? મારું નામ ડૉક્ટર ચેતન મહેતા છે. હું અહીંયા ICU ઇન્ચાર્જ છું અને એક ડાયરેક્ટર છું. તાપી હોસ્પિટલ એટલે કે તાપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ અડાજણમાં ચોકસીવાડીની બાજુમાં ન્યૂ રાંદેર રોડ પર અમે આજથી લોકલ પબ્લિક માટે ઓપન કરીએ છીએ. તાપી હોસ્પિટલની વાત કરું તો એ 110 બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એની અંદર વેરાયટી ઓફ બધી જ મેડિકલ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય એનું સારવાર અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા આગળ અમારી પાસે 34 બેડનું ICU છે, જેમાં ફૂલ ટાઈમ ડૉક્ટર્સ અવેલેબલ છે. બધી જ પ્રકારની ઇમરજન્સી સારવાર અમારે ત્યાં થાય છે. અત્યાધુનિક સાધનો સાથેના 4 ઓપરેશન થિયેટર અમારી પાસે છે, જેમાં ન્યુરોસર્જરીથી લઈને બધી જ પ્રકારની કોમ્પ્લિકેટેડ સર્જરીઝ અમે અહીંયા પરફોર્મ કરી શકીએ છીએ. અમારે ત્યાં આગળ ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ સાથે ઇન્ટરનેશનલ ક્વોલિટીની કેથ લેબ અમે ઇન્સ્ટોલ કરેલી છે, જે અત્યારે ફૂલ ફંક્શનલ છે. આજ રોજ તારીખ 2 જૂન 2024ના રોજ અમે આ હોસ્પિટલ લોકલ પબ્લિક માટે ઓપન કરી છે. એના અનાવરણ માટે મહાનુભાવો જેવા કે CR પાટીલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, મુકેશભાઈ પટેલ સાહેબ, મુકેશભાઈ દલાલ સાહેબ, સંદીપભાઈ દેસાઈ સાહેબ, રજનીભાઈ પટેલ સાહેબ, સંગીતાબેન પાટીલ બધા જ હાજરીમાં હાજર હતા અને એની હાજરીમાં અમે લોકોએ આજે અમારી હોસ્પિટલ લોકલ પબ્લિક માટે ઓપન કરી. શું સંદેશ આપશો લોકોને મીડિયા દ્વારા? આ એરિયા એટલે કે અડાજણ, પાલ, રાંદેર, ચાંદીપુરા એ એરિયાનો જે ગ્રોથ થઈ રહ્યો છે એની સામે એની હેલ્થકેર સુવિધાઓને એડિક્વેટલી પહોંચી વળવા માટે અમે આ હોસ્પિટલને ઓપન કરેલી છે. એને રિલેટેડ અવેલેબલ બધી સર્વિસીસ જે મેડિકલ કોઈ બી પ્રકારની મેડિકલ સર્વિસીસ જેની જરૂર હોય એ આ એરિયામાં હવે અમે કેટલા માણસો સ્ટાફ કામ કરી રહ્યા છે હોસ્પિટલમાં? આ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડૉક્ટર્સ સાથે મળીને લગભગ અત્યારે 150 માણસોનો સ્ટાફ છે. અને 150 માણસોમાં વેરાયટી ઓફ ડ્યુટીમાં ક્લિનિકલ, નોન ક્લિનિકલ બધી જ ટાઈપની પોસ્ટમાં અલગ ટાઈમે લોકો વર્ક કરીએ.